દિવસ મારો ખરાબ કરવાનો પહેલો નંબર છે. હમણાં બાકા 2 કલાક જવાના છે, લાગતો છે કે કલાક બાકા જ જાય. એ તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બ્લોગ. આજે એક નવો સવાર છે. તમારે ભાઈ મોર્નિંગ પર રેડી થઈ ગયો છે. તમે લોકો બી વિચારતા તમારે ભાઈ આટલો સવાર મને રીતને ક્યાં ચાલ્યો છે. આપણે સવારમાં રેડીને ગયા છે જીમમાં. હમણાં વાગ્યા છે 4:30 થઈ છે. હવે તો જીમમાં સવારે જવાના છે. સાંજે જવાની ઈચ્છા થતી નથી વધારે પડતી મને, એટલે કે સાંજે પાછો વરસાદ બહુ જોરવા પડે, એટલે આપણે હવે રોજ જીમ સવારમાં જવાના છે. 7 વાગે જશું, ઠીક છે. હું જ્યારે છે જીમમાં રાતનો વર્કઆઉટ જેવું છે તો તેને પૂરું કરીએ અને પછી જાય તો શું પ્લાન, ઠીક છે. ચાલો ગાઈસ, ફાઇનલ આવી ગઈ છે જીમમાં. નીચે આપણી બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધી છે. તો જઈએ ઉપર ના આજનું વર્કઆઉટ ચાલુ કરીએ, ઠીક છે. ફાઇનલી આપણે આજનું બધું પડી ગયું છે. આજે તમારા ભાઈ બહુ બધી લીધું છે પેલી વર્કઆઉટ મેં ટીવી આજે બ્લોગમાં લાખી દેવાના છે, બરાબર. જબરદસ્ત તમારા ઘરનું રોજના એ જે વખત કેવું ચાલુ છે, રોજના રોજ લાખો હોય. રોજના પબ્લિક જોઈએ કેવું છે, બી હિસાબે લાખો તો માણસ સુધી જાય ને બધા વચમાં ઓછો આજે બી ઉઠ્યું એકબીજાને વચ્ચે આવ્યા કરતા એટલી પગાર લાખી એ નહીં કે આપણે નીકળીએ ઘરે. આપણે આજનું વર્કઆઉટ પટી ગયું છે. ઘરે જઈને જોઈશું ભાઈ, ઠીક છે. ચાલો છે ને સવાર થાય એટલે વરસાદમાં આવ્યા ચાલુ જ છે. કે દિવસ મારો ખરાબ કરવાનો પહેલો નંબર છે વરસાદનો. જોઈ શકો છો તમે લોકો, બહાર ચાલુ થવાનો છે. ભાઈ 6:30 બાર બહુ જોરમાં પડતી છે. અને મેં આવી લાગ્યો છે ડેરી નીચે ઉભેલો છે. રેનકોટ પહેરું ને નીકળ્યું ઘરે. ઓવરકામ તડકામ કર્યો, ફૂલ તડકામ કર્યો હતો. અને મેં નીચે રહ્યો જીમમાં જરાક ઘરે પહોંચવાની કરે 5 મિનિટ બાકી એટલે ભાઈને કારું કર્યું ને ચાલુ થઈ ગયો છે, ઠીક છે. આપણે આપણે રેનકોટ નીકળીએ ઘરે. ચાલો ગાઈસ, ફાઇનલી આપણે પાછા રેડી થઈ ગયા છે. હમણાં જવાના છે રોડની જેમ માર્કેટ મમ જોડે. ને મારી મમ આજે ચક્કર લઈ જાય ને બેસી ગઈ છે ગાડીમાં. ફોનનું જો આવી ગઈ છે. શું કરે? ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ને મેસેજ મોકલી આપી છે સવારના પરમાં. આપણે હવે નીકળી આવી છે માર્કેટ જવાના, ઠીક છે. ચાલો ફાઇનલ આપણે આવી ગયા છે માર્કેટમાં. જશો તમે લોકો તો આપણું થોડું આજનું જે કામ છે કામ પૂરું કરીએ અને પછી આપણે જોઈએ આજનો શું પ્લાન થાય આપણો, ઠીક છે. ચાલો ફાઇનલી આપણે માર્કેટનું કામ બધું પટી ગયું છે. હમણાં બધું આવ્યા છે સીએનજી બધા, કેમ કે સીએનજી એકદમ પટવા જ આવ્યું છે ઓલમોસ્ટ. એટલે સીએનજી ભરાઈ લઈને પછી નીકળીએ ઘરે જવાનું, ઠીક છે. ચાલો ગાઈસ, સીએનજીમાં ફૂલ લાંબી લાઈન છે એકદમ. ડાયરેક્ટ ના લાગી. હમણાં બાકા 2 કલાક જવાના છે, લાગતો છે કે કલાક બાકા જ જાય લાઈનમાં જ ખાલી. એટલે બે એક છે આ બાજુ ગાડી છે લાઈનમાં એકદમ. ફાઇનલી 1 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારો નંબર લાગ્યો છે ગાડીનો. એમાં સીએનજી ભરાવી લઈએ અને પછી નીકળીએ ઘરે જવાનું, ઠીક છે. તો ગાઈસ, ફાઇનલી હમણાં તમારા પર રેડી થઈને ચાલ્યો છે ખેરગાંવ. અડધસ્તાને ક્લિપ સુધી પીટો છે. ફોનમાં ખબર નહીં હું જો ક્લિપ એ ક્લિપ ખબર આવતી નહીં, બ્લર આવી હતી. તે હમણાં જ્યાં સુધર્યું છે જેમ કરીને ફોન ખોલ્યો એટલે આવી ગયો છે પાછું, ઠીક છે. હમણાં ચાલો છે ખેરગાંવ બાઇકમાં જ્યાં ફિલઅપ બી કરવાનું છે આપણે. સબ્જી
સબ્જી મંગાવી છે, સબ્જી લઈ જવાની છે, તે બી લઈ જાય બજાર માટે. ઠીક છે, ચાલો. હા તો ગાઈસ ફાઇનલી આપણે બાઇકમાં ફિલ અપ થઈ ગયું છે. આપણે જે સામાન શાકભાજી ટામેટા ને એવું એ બી લઈ લીધું છે. તો આપણે હવે નીકળીએ ઘરે અને ઘરે જઈને જોઈએ કે ફાઇટિંગ થાય કે હું થાય ખબર નથી મને. દુકાનનું સામાન બાકી છે એ લઈ લઉં ને પછી જાય ઘરે. ઠીક છે, ચાલો.